કૂપી ઉઠી। ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાની પાનોલી જીઆઈડીસી રવિવારની વહેલી સવારે પ્રચંડ ધડાકા અને આગની જ્વાળાઓથી ધણધણી ઉઠી હતી। વસાહતમાં આવેલી કૃષિ રસાયણ એક્સપોર્ટ પ્રાઇવેટ લિમિટેડ નામની કેમિકલ ફેક્ટરીમાં અચાનક વિકરાળ આગ ફાટી નીકળતા ઔદ્યોગિક આલમમાં અફરાતફરી મચી હતી। આગ એટલી પ્રચંડ હતી કે તેની કાળા ધુમાડા 5 થી 10 કિલોમીટર સુધી સ્પષ્ટ દેખાતા હતા, જેને પગલે ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો। આગની જાણ થતાં જ પાનોલી, અંકલેશ્વર અને ભરૂચના વિવિધ ફાયર સ્ટેશનથી 10 થી વધુ ફાયર ફાઇટર અને લશ્કરો ઘટના સ્થળે પહોંચી ગયા હતા। કેમિકલના જથ્થાને કારણે આગ સતત પ્રસરી રહી હોય ફાયર ફાઇટરે પાણીની સાથે સ્પેશિયલ ફોમનો મારો ચલાવ્યો હતો અને લગભગ 3.5 કલાકની ભારે જહેમત અને જ્વલનશીલ કેમિકલ વચ્ચેના જોખમી ઓપરેશન બાદ આગને કાબૂમાં લેવામાં સફળતા મળી હતી। આ દુર્ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી। રવિવારની રજા હોવાથી કંપનીના પ્લાન્ટમાં કર્મચારીની હાજરી અત્યંત ઓછી હતી, જે મોટી હોનારત ટળવાનું મુખ્ય કારણ મનાય છે। જો કે આગ દરમિયાન થયેલ પ્રચંડ વિસ્ફોટને કારણે આસપાસના રહીશોમાં ભયનો માહોલ પણ જોવા મળ્યો હતો। તો આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી। તો હાલમાં ફાયર વિભાગ અને પોલીસની ટીમ દ્વારા કુલિંગની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ આગ પાછળ શોર્ટ સર્કિટ જવાબદાર છે કે કેમ કે અન્ય કોઈ ટેકનિકલ ખામી છે તે દિશામાં ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે।